हेलो फ्रेंड्स, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી। આજે આપણે બનાવીશું કાઠિયાવાડમાં બનતી કડક એવી બિસ્કિટ ભાખરી, જે કાઠિયાવાડમાં લોકો કોઈ પણ શાક સાથે બનાવતા હોય છે। અને આ ભાખરી છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે। અને જો ગરમ ગરમ આ ભાખરી ખાવામાં આવે તો તે હજી પણ વધારે ટેસ્ટી એવી લાગે છે। તો શરૂ કરીશું આપણે બિસ્કિટ ભાખરી બનાવવાનું। બિસ્કિટ ભાખરી બનાવવા માટે અહીંયા મેં લોટ લઈ લીધો છે ઘઉંનો। લોટમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને સાથે જ મોણ ઉમેરીશું। તો બિસ્કિટ ભાખરીમાં આપણે મોણનું પ્રમાણ થોડું વધારે રાખવાનું હોય છે। આ રીતે મોણ અને મીઠું લોટમાં સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને મુઠ્ઠી પડતું આપણે મોણ આપવાનું હોય છે। તો એ રીતે મેં અહીંયા મોણ એડ કર્યું છે। થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે કઠણ એવો લોટ બાંધી લેવાનો છે। બિસ્કિટ ભાખરી બનાવવા માટેનો લોટ છે તે આપણે એકદમ કઠણ બાંધવાનો છે। જો ઢીલો લોટ બાંધીશું તો ભાખરી છે તે આપણી બિસ્કિટ જેવી નહીં બને। લોટને આપણે 15 થી 20 મિનિટ જેવું સાઈડમાં રહેવા દીધું હતું અને હવે લોટને આપણે ફરીથી આ રીતે સેટ કરી લઈશું। તો એકદમ સરસ એવો કઠણ લોટ આપણે બાંધીને રેડી કર્યો છે। એક સરખી સાઈઝના લોવા કરી અને આપણે ભાખરી વણી લેવાની છે। ભાખરી રોટલીની સરખામણીમાં થોડી જાડી અને મોટી હોય છે। તો એ રીતે જ આપણે ભાખરીને આ રીતે ફિનિશિંગમાં લુવા કરી અને વણી લઈશું, જેથી કરીને સાઈડમાં છે તે ક્રેક નહીં આવે અને ભાખરી છે તે ખૂબ જ સરસ શેપમાં બનીને રેડી થશે। તો આ રીતે મેં અહીંયા ભાખરીને વણી લીધી છે। એટલો કઠણ લોટ રાખ્યો છે કે ભાખરીને વણવા માટે આપણે અટામણની કે કશી જ જરૂર નહીં પડે। અને આ રીતે મેં બધી જ ભાખરી એક સાથે વણી લીધી છે અને તમે જોઈ શકો છો તેની થિકનેસ। તો આ રીતની થિકનેસ સાથે આપણે બધી જ ભાખરીઓ વણી લીધી છે અને હવે હું 1 બાય 1 ભાખરીને ગેસ ઉપર શેકી લઈશ। તો તવો ગરમ થઈ ગયો છે અને આપણે ભાખરીને આ રીતે સાઈડ બાય સાઈડ પલટાવતા જઈ અને સરસ રીતે શેકી લઈશું। તો તમે જોઈ શકો છો મિત્રો કે આપણી ભાખરી છે તે સરસ ફૂલી અને એકદમ ક્રિસ્પી એવી બનીને રેડી થઈ છે। સેમ પ્રોસેસથી આપણે બધી જ ભાખરી છે તે બનાવી લેવાની છે અને ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે આવી ગોલ્ડન બ્રાઉન કલરની ભાખરી આપણે બંને બાજુથી થવા દેવાની છે, જેથી કરીને ખાવામાં તેનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ લાગશે અને ભાખરી છે તે લાંબા ટાઈમ સુધી એકદમ બિસ્કિટ જેવી રહેશે। જો તમે ફાસ્ટ ગેસ ઉપર ભાખરી શેકશો તો તે નરમ થઈ જશે અને ખાવામાં છે તે રોટલી જેવી જ લાગશે। એટલા માટે આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને આ રીતે ભાખરીને પ્રેસ કરતા જઈ અને બધી જ ભાખરીઓ શેકી લેવાની છે। તો અહીંયા મેં બધી જ ભાખરીઓ સરસ રીતે શેકી લીધી છે અને ભાખરીને આપણે ઘી લગાવી અને કોઈ પણ શાક સાથે સર્વ કરીશું। તો તૈયાર છે આપણી કાઠિયાવાડમાં બનતી બિસ્કિટ ભાખરી। રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।